ઝોન 2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું। મિથુન ચૌધરી અને એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળી ડીસીપી કક્ષાના અધિકારીના આઈડી અને પાસવર્ડ મેળવી તેમની માહિતી દિલ્હીની પ્રાઇવેટ કંપનીઓને વેચી હોવાનો આક્ષેપ હતો। આ મામલે દિલ્હી પોલીસ 2.5 વર્ષ પહેલા મિથુનને પૂછપરછ માટે લઈ ગઈ હતી। ત્યારબાદ મિથુન ચૌધરી નામના કોન્સ્ટેબલને જવા દીધો હતો, પરંતુ ત્યારથી કોન્સ્ટેબલ મિથુન ચૌધરી ગાયબ હોવાને લઈ હવે તેનો પરિવાર સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યો હતો અને મિથુન ચૌધરીની શોધખોળ કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી કરી હતી। સર, મારી રજૂઆત મારા હસબન્ડ છે પોલીસ કર્મી, એ આજે 2 વર્ષ 4 મહિનાથી લાપતા મિસિંગ છે અને એ જ રજૂઆત લઈને હું અહીંયા સુધી આવી છું। ક્યારે ગુમ થયા હતા, કઈ જગ્યાએથી ગુમ થયા હતા અને ત્યાર પછી તમારી જોડે કઈ વાતચીત થઈ કે નથી થઈ, પછી તમે ક્યાં રજૂઆતો કરી? સર, એ 2022માં 13 તારીખે અહીંયાથી દિલ્હી પોલીસ આવીને એને લઈ ગઈ હતી અને 18 તારીખ સુધી થોડી ઘણી વાત થઈ હતી મારી જોડે એમના, અને ત્યાર પછી આજ સુધી એમનો ફોન બી સ્વિચ ઓફ આવે છે અને એના પછી કોઈ કોન્ટેક્ટ કે વાત જ નથી થઈ। સર, એ ક્યાં છે, શું છે, એ કશી ખબર નથી અને એ જ રજૂઆત લઈને હું બધે જાઉં છું, સીપી કચેરી, પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરી બધે જાઉં છું અને કોર્ટમાં મેં એ દાખલ બી કરેલું છે પિટિશન કે બાબતે થાય, આગળ વધે કામગીરી થાય। કયા કેસમાં લઈ ગયા હતા એની કોઈ જાણકારી? CDRના મામલે લઈ ગયા હતા, નિવેદન માટે 2 દિવસની નોટિસ આપીને। અત્યારે પરિવારમાં તમે કેટલા લોકો છો, કઈ રીતે ગુજરાન ચાલી છો, તકલીફો થઈ રહી? સર, મારા પરિવારમાં હાલ અત્યારે અમે મારા 2 છોકરી અને મારા છોકરા જોડે રહીએ છીએ અહીંયા, અને હાલ તો સર આર્થિક પરિસ્થિતિ અમારી ઘણી વિકટ જ છે। અમારે જીવન જીવવા માટે બી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને છોકરાને એજ્યુકેશન માટે સીપી સરે કીધું હતું એમને થોડી સહાય મળે છે, બાકી અમારે જીવન આર્થિક રીતે જીવવા માટે અમને ઘણી તકલીફો પડે છે।